લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણા જિલ્લાના ધનપુરા ગામે શ્રી વારાહી માતાજી મંદિરે રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી. મહેસાણા જિલ્લાના ધનપુરા ગામે આવેલ પૌરાણિક શ્રી વારાહી માતાજીના મંદિર ખાતે રજત જયંતિ મહોત્સવની ત્રિદિવસીય ભવ્ય ઉજવણી કરવામાં આવી. ધાર્મિક માહોલ વચ્ચે યોજાઈ. ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારો ભક્તો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. મહોત્સવની શરૂઆત મંગળ પ્રાર્થના, વૈદિક મંત્રોચ્ચારથી થઈ. મંદિર પરિસર આકર્ષક લાઇટિંગ અને સજાવટથી ઝળહળી ઉઠ્યું. વિશેષ પૂજન, હવનમાં આરતી, ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો. મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ, જેમાં માતાજીની પ્રતિમા સુશોભિત રથમાં બિરાજમાન થઈ. ઢોલ, નગારા અને ભક્તિમય સંગીત સાથે શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પર ફરી. યુવક યુવતીઓ અને મહિલાઓ પરંપરાગત વેશમાં જોડાયા. પ્રસંગે મહેસાણા વિધાનસભાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને મંદિરના વિકાસ કાર્યોને બિરદાવ્યા. મહોત્સવ દરમિયાન હજારો ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન થયું. સમગ્ર કાર્યક્રમ મંદિર ટ્રસ્ટ અને ગ્રામજનોના સહકારથી સફળ રહ્યો. રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર, મહેસાણા. ગફુલભાઈ માલજીભાઈ, ગોપાલ ચેતના કેડેટ સોસાયટીના ચેરમેન, ધનપુરાના રહેવાસી. આજે અમારા ગામમાં ગામટોળાની દેવી મા વારાહી એના નવીન મંદિરના 25 વર્ષ પૂર્ણ થતાં અમે સત્ચંડી યજ્ઞનું આયોજન કરેલું. ભવ્યથી ભવ્ય આયોજન હતું. બહારથી પણ ખૂબ પબ્લિક માતાજીના દર્શન લાભાર્થે પધારેલી છે અને તમામ ટ્રસ્ટીગણ તથા ગ્રામજનોના સહયોગથી ત્રિદિવસ મહોત્સવમાં ખૂબ પબ્લિક આવી અને ખૂબ આયોજન સુંદર હતું. એટલે દરેકે માતાજીના ખૂબ આશીર્વાદ લીધા. મા વારાહીને મારી એક જ પ્રાર્થના કે મા અમારા ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારજે, આનંદ કરાવજે. માં ભોજન પ્રસાદનો અમારા મોતીરામભાઈ મગનભાઈ પરિવાર તરફથી 3 દિવસ એમના લાભાર્થે દરેક ગ્રામજનો તથા બહારથી આવતા તમામ મહેમાનોનો એમને ભોજન પ્રસાદ આપેલા હતા. જય વારાહી.